કુકડે કૂક. અને બિલાડી કેવું બોલે? મિયા. અને કૂતરાભાઈ કેવું બોલે? બહુ બહુ એવું બોલે ને. તો આજે આપણે વાર્તા સાંભળીશું, બિલાડી, કૂતરો અને મરઘી. 3 દોસ્ત હતા, કૂતરો, બિલાડી અને મરઘી. એ ત્રણેય દોસ્તો પાક્કા, જેમ ફાતેમા અને માયરા છે ને એવી રીતે. એ લોકો આખો દિવસ ભેગા રમે, આમ ફરે ને તેમ ફરે. કૂતરાભાઈ આખો દિવસ ભાવ ભાવ કરે, બિલાડીબેન આખો દિવસ ઊંઘ્યા કરે, મરઘીબેન આમ દોડે ને તેમ દોડે ને આખો દિવસ ફર્યા કરે. એક દિવસ મરઘીબેન તો ફરતા હતા, તો એમને તો એક દાણો જડ્યો, ઘઉંનો દાણો જડ્યો. તો એ તો દાણો લઈ અને કૂતરાભાઈ પાસે ગયા. તો કૂતરાભાઈને કહે, કૂતરાભાઈ, બિલાડીબેન, ચલો કે આપણે આ ઘઉંનો દાણો વાવીએ. તો કૂતરાભાઈને બિલાડીબેન કહે કે અમે તો ના આવીએ. બિલાડીબેન કે મને તો બહુ જ ઊંઘ આવે છે. અને કૂતરાભાઈ કે મને આખો દિવસ ભાવ કરવા જોઈએ છે કે, એટલે હું તો આવીશ નહીં. તો મરઘીબેન તો ગયા, એકલા ગઈ અને ખેતરના ખૂણામાં દાણો વાવી આવ્યો. અને થોડા દિવસ થયા તો એ તો છોડ થયો નાનો. તે પાછા એ તો પાણી પાવાનો સમય આવ્યો. તો એ તો પાછા કૂતરાભાઈ જોડે ગયા અને બિલાડીબેન જોડે ગયા કે ચલો મારી સાથે આપણે જઈને છોડને પાણી પાવી આવીએ. તો કૂતરાભાઈને બિલાડીબેન કહે, હું તો ના આવું, કે હું તમારી સાથે આવીશ નહીં, મને તો ઊંઘ આવે છે. કૂતરાભાઈ કે હું પણ ના આવું. તો એ લોકો તો ગયા નહીં અને મરઘીબેન જઈ અને પાણી પાવી આવ્યા છોડને. પાછો થોડો સમય થયો અને તેના ડુંડા બેસા. તો એ તો પાછા કૂતરાભાઈ જોડે ગયા અને બિલાડીબેન જોડે ગયા કે ચલો મારી સાથે, કે ડુંડા બેસા છે તો એને લણવાનો ટાઈમ થયો છે, કે તમે મારી સાથે આવો, આપણે ત્રણેય ભેગા થઈ અને લણી નાખીએ. તો કૂતરાભાઈ કહે કે હું તો ના આવું. બિલાડીબેન કે હું પણ ના આવું. તો મરઘીબેન તો પાછા એકલા ગયા અને ડુંડા લણી નાખ્યા. તો પાછા ડુંડા લણી નાખ્યા એટલે પછી એ તો પાછા દાણા લઈ અને ઘરે આવ્યા અને પાછા કૂતરાભાઈને પૂછ્યું અને બિલાડીબેનને પૂછ્યું કે લોટ દળાવવા કોણ જશે? તો કૂતરાભાઈ કે હું ના જાઉં. બિલાડીબેન કે હું ના જાઉં. તો મરઘીબેન તો લોટ દળાવી આવ્યા જઈને અને પછી પાછા ઘરે આવ્યા અને પાછા કહે કે આમાંથી રોટલો કોણ બનાવશે? તો બિલાડીબેન કે હું ના બનાવું. કૂતરાભાઈ કે હું ના બનાવું. તે મરઘીબેને તો જાતે રોટલો બનાવ્યો. તો રોટલાની તો સરસ સુગંધ આવવા લાગી. તો સુગંધ આવી એટલે બિલાડીબેન પણ દોડીને આવ્યા, કૂતરાભાઈ પણ દોડીને આવ્યા. પેલા કે હું રોટલો ખાઈશ, પેલો કે હું રોટલો ખાઈશ. તો મરઘીબેન કહે હું રોટલો આપીશ નહીં, કેમ કે તમે લોકોએ કામ કરાવ્યું નથી, કે મારો સાથ પણ આપ્યો નથી. મિત્રો કેવા હોય, એકબીજાનો સાથ આપે એ મિત્રો કહેવાય. તમે તો મારો સાથ આપ્યો નથી, તો કે હું તમને રોટલો ખાવા આપીશ નહીં. તો કૂતરાભાઈને પણ પછતાવો થયો અને બિલાડીબેનને બી પછતાવો થયો કે અમે આવું ક્યારે કરીશું નહીં. કંઈ પણ કામ હશે તો આપણે બધા સાથે મળીને કરીશું. પછી મરઘીબેને કૂતરાભાઈ અને બિલાડીબેનને માફ કરી દીધા અને રોટલો ખાવા માટે આપ્યો. તો તમારે લોકોને એકબીજાની મદદ કરવાની ને, કંઈ કામ હોય તો એકબીજાની મદદ કરવાની, તો જ આપણને કંઈક મળે ને. એમને તો કોઈ આપણને ના આપે ને, ના જ આપે ને. સરસ, તાળી પાડો બધા.